કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના પિરિયડમાં આપણે હવે આગળ ચેપ્ટર નંબર 2 માં પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક કરીને એક ટોપિક આપ્યો છે. ત્યારબાદ સમભારિકો અને સમસ્થાનિકો. તો આજના પિરિયડમાં આપણે આ દરેક વિષય ભણવાનું છે અને તેના ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓ જોવાના છે. તો પહેલા અહીંયા આપણે સમજી લઈએ કે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક. તો જુઓ, પરમાણ્વીય ક્રમાંક છે એને આપણે દર્શાવીએ છીએ Z વડે, અને જે દળ ક્રમાંક છે તેને દર્શાવીએ છીએ કેપિટલ A વડે. પરમાણ્વીય ક્રમાંક Z અને દળ ક્રમાંકને A વડે દર્શાવવામાં આવે છે. હવે કોઈ પણ તત્વનું સંજ્ઞાત્મક નિરૂપણ કઈ રીતે કરીએ છીએ? તો અહીંયા આપણે લઈએ આવી રીતે. આ X કોઈ તત્વ છે, હાઇડ્રોજન, હેલિયમ, લિથિયમ, સોડિયમ, કોઈ પણ એક તત્વ છે. તો અહીં લખતા જઈએ, જ્યાં X બરાબર તત્વની સંજ્ઞા. હવે તત્વની સંજ્ઞાની ડાબી બાજુ નીચે હંમેશા લખવામાં આવે છે Z. રિપીટ કરું છું, તત્વની સંજ્ઞાની ડાબી બાજુએ નીચે Z લખીએ છીએ. તો અહીંયા લખી શકાય Z બરાબર શું કીધું? પરમાણ્વીય ક્રમાંક. હવે વાત આવે છે દળ ક્રમાંક. દળ ક્રમાંક કયો અથવા પરમાણ્વીય દળ કયો? તો પરમાણ્વીય દળ કઈ જગ્યાએ લખવામાં આવે છે? તો તત્વની સંજ્ઞાની ડાબી બાજુએ ઉપરની સાઈડ. તો ઉપર તમે લખો A. તો આ A એટલે શું થશે? દળ ક્રમાંક. એને આપણે દળ ક્રમાંક કયો, અથવા આપણે નોર્મલ ભાષામાં આને શું કહીએ છીએ? પરમાણ્વીય દળ. તો આ થઈ ગઈ કોઈ પણ તત્વનું સંજ્ઞાત્મક નિરૂપણ, કે આવી રીતે આપણે દર્શાવીએ છીએ. X બરાબર તત્વની સંજ્ઞા, Z બરાબર પરમાણ્વીય ક્રમાંક, A બરાબર દળ ક્રમાંક અથવા પરમાણ્વીય દળ. Z ને તત્વની સંજ્ઞાની ડાબી બાજુએ નીચે લખીએ છીએ, A ને તત્વની સંજ્ઞાની ડાબી બાજુએ ઉપર લખીએ છીએ. હવે હું તમને અહીંયા ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે, જો મારે અહીંયા હાઇડ્રોજનને દર્શાવવું હોય તો હાઇડ્રોજનની સંજ્ઞા H. હવે એનો પરમાણુ ક્રમાંક શું છે? 1. અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પણ શું છે? 1. તો 1H1 આવી રીતે એને બોલાય. ચલો, બીજું મારે દર્શાવવું છે સોડિયમ. તો સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક શું છે? તો પરમાણ્વીય ક્રમાંક છે 11. તો Z બરાબર થઈ ગયું 11. તો નીચે લખ્યું 11. સોડિયમનું પરમાણ્વીય દળ યાદ કરો, પહેલા અગાઉના લેક્ચરમાં શીખવાડ્યું છે, 23. તો અહીંયા 23 એ એનું પરમાણ્વીય દળ અથવા દળ ક્રમાંક થઈ ગયું. તો આવી રીતે તમે અહીંયા લખી શકો. આ એક્ઝામ્પલની અંદર Z બરાબર 1 અને A બરાબર પણ 1, અને આ એક્ઝામ્પલની અંદર Z બરાબર 11 અને A બરાબર 23. હવે વાત આવે છે અહીંયા કે કોઈ પણ પરમાણુ જ્યારે તટસ્થ હોય ત્યારે તેમાં જેટલા પ્રોટોનની સંખ્યા હોય તેટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. કારણ કે પ્રોટોન ધન વીજભારિત હોય છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય છે. ધારો કે તમારી પાસે આ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનમાં એક પ્રોટોન હોય તો સામે એક ઇલેક્ટ્રોન, એટલે +1 વીજભાર અને -1 વીજભાર, એટલે એ પરમાણુ તટસ્થ થઈ ગયો. તો એક પોઈન્ટ અહીં લખીશું.
તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. એટલે કે જેટલો ધન વીજભાર હોય એટલો સામે શું થઈ જશે? ઋણ વીજભાર. એટલે શું થઈ ગયું? તટસ્થ થઈ ગયું વિદ્યુતની દ્રષ્ટિએ. હવે મારે અહીંયા સૂત્ર લખવા છે અમુક ઇમ્પોર્ટન્ટ સૂત્ર. પહેલું કે કોઈ પણ પરમાણુની અંદર પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય, તો હું પહેલા એ લખું છું પરમાણુ ક્રમાંક Z બરાબર પરમાણુ ક્રમાંક Z બરાબર લખાશે પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. જો કોઈ પણ પરમાણુની અંદર તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા શોધવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એનો પરમાણુ ક્રમાંક આપણને ખ્યાલ હોવો જોઈએ. તો તમે તેમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કહી શકો. હવે આપણે એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ નંબર 1. હાઇડ્રોજન. ચલો હાઇડ્રોજન માટે અહીંયા લખ્યું છે તો હાઇડ્રોજન થાય છે 1H1. હવે તમે કહી શકો કે આ હાઇડ્રોજન ઉપર કોઈ જ વીજભાર નથી, +1 -1 કશું જ નથી, માટે આ તટસ્થ છે. માટે મારે અહીંયા લખવું હોય તો લખી શકાય કે આ હાઇડ્રોજન પરમાણુમાં જો આ Z છે, આ શું છે? Z. તો Z બરાબર અહીંયા 1 મળ્યું. તો આ હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની સંખ્યા 1 તેમજ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું થશે? 1 છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની બંનેની સંખ્યા Z બરાબર છે અહીંયા 1. ચલો ઉદાહરણ નંબર 2. સોડિયમ. તો સોડિયમ આવશે 11 પરમાણુ ક્રમાંક અને 23 પરમાણ્વીય દળ. હવે આમાં મારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય તો આ Z બરાબર થશે. તો લખી શકાય સોડિયમમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 11 છે. Z 11 છે. હવે વાત આવે છે ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મળે. તો જે પણ પરમાણુનું દળ હોય છે, એટલે કે આ 23 છે, આ 1 છે, એ પરમાણુનું દળ એ 2 વસ્તુથી બનતું હોય છે. પરમાણુનું દળ જો આવી રીતે હોય, આ પરમાણુનું દળ આ કેન્દ્રમાં હોય. કેન્દ્રની અંદર કયા કણો હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે પરમાણુનું દળ આ બંનેના સરવાળા બરાબર હોય. એટલે સૂત્ર અહીંયા બની જાય પરમાણ્વીય દળ અથવા દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો અહીંયા આપણે લખીશું એનું સૂત્ર એક. બીજું આ એક પહેલું સૂત્ર ખાસ અહીં બોક્સમાં મૂકું છું તૈયાર કરવાનું. બીજું હવે આવે છે
દળ ક્રમાંક શોધવાનું સૂત્ર. તો દળ ક્રમાંક એટલે એ. આને તમે અથવા કરીને લખી શકો પરમાણ્વીય દળ. બરાબર સૂત્ર શું થશે? તો બરાબર સૂત્ર થશે તમારે પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય એટલી જ હોય. એટલે હું અહીંયા ડાયરેક્ટ Z પણ લખી શકું. પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા n. તો આ થઈ ગયું તમારે એક બીજું સૂત્ર, A બરાબર Z પ્લસ n. હવે અહીંયા એક વસ્તુ હું તમને પૂછું કે મારે હાઇડ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો જો હાઇડ્રોજન માટે દળ ક્રમાંક કેટલું છે? 1. એટલે તમે અહીંયા 1 મૂકો બરાબર. પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1 પ્લસ ન્યુટ્રોન એટલે 1 સામે જાય એટલે 1 માઇનસ 1 બરાબર ન્યુટ્રોન. એટલે આની અંદર ન્યુટ્રોનની સંખ્યા 0 છે. હવે ડાયરેક્ટ અહીંયાથી બતાવું. તમારે શું કરવાનું? દળમાંથી ક્રમાંક દૂર કરી દેવાનું. એટલે ઉપરની વેલ્યુમાંથી નીચેની વેલ્યુ માઇનસ કરો એટલે ડાયરેક્ટ તમને ન્યુટ્રોનની સંખ્યા મળે. ચલો અહીંયા મારે ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય તો કેટલી કહી શકાય? 23 માઇનસ 11 એટલે કે 12. તો હું અહીંયા એડિશનલ લખું છું ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 12 થશે. કઈ રીતે થશે? તો આ એનું સૂત્ર. ન્યુટ્રોનની સંખ્યા આવી રીતે તમે શોધી શકો. દળ ક્રમાંક A બરાબર પરમાણ્વીય ક્રમાંક અથવા પ્રોટોનની સંખ્યા Z પ્લસ ન્યુટ્રોનની સંખ્યા n. ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો ન્યુટ્રોનની સંખ્યાને સૂત્રનો કરતા કરી દો. હવે જો આ દળ ક્રમાંકને બીજું ન્યુક્લિયોન્સ પણ કહીએ છીએ. દળ ક્રમાંકને ચોપડીમાં જોજો તો તમને આપ્યું છે ન્યુક્લિયોન્સ. આ બંનેના સરવાળાને આપણે ન્યુક્લિયોન્સ અથવા દળ ક્રમાંક પણ કહીએ છીએ. તો પહેલા તો બેઝિક એટલા સૂત્રો લખી નાખો. પછી આપણે સમસ્થાનિકો અને સમભારિકો વિશે જોઈએ. ચલો સૂત્ર ખાસ લખજો, હમણાં પછી ઉદાહરણ પણ કરવાના છે. ચલો અહીંયા આપણે હવે એક છે ને સમસ્થાનિકો હમણાં પછી જોઈએ છે. હવે એક ધન અને ઋણ વીજભારિત આયનો માટે પણ અહીંયા થોડું શીખી લઈએ. 2 પોઈન્ટ. ધન આયન ક્યારે બને? તો કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે. કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે. હવે જો આવી રીતે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે આ સોડિયમ. હવે સોડિયમની અંદર આપણે સૌ જાણીએ છીએ પરમાણુ ક્રમાંક 11 અને દળ છે એનું 23. આ સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય છે. ચલો 1 ઇલેક્ટ્રોન આને ગુમાવ્યો એટલે સોડિયમ શું બની ગયું? પ્લસ. આ પરમાણુ ક્રમાંક 11 અને આ દળ 23. આ ધન આયન બન્યો. ક્લિયર? ધન આયન ક્યારે બને? કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બનાવે. હવે તમે વિચારો, મેં તટસ્થ માટે શું કીધું હતું કે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક Z બરાબર હોય. હવે સોડિયમની અંદર એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન હતા 11. 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. તો હું તમને અહીંયા પૂછું કે આ સોડિયમ પ્લસ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે?
જો આમાં ટોટલ 11 ઇલેક્ટ્રોન હતા, આ તટસ્થ છે. હવે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે +1 બન્યું. એટલે તમારે શું કરવાનું, 11 માંથી આ +1 માઇનસ કરી દેવાનું. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. આ થઈ ગયું પહેલું ઉદાહરણ. ચલો ઉદાહરણ નંબર 2. કે ધારો કે તમને આપ્યું છે અહીંયા મેગ્નેશિયમ. હવે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક છે 12. હવે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા બનાવ્યું +2. હવે તમને અહીંયા પૂછે કે Mg+2 માં કેટલા ઇલેક્ટ્રોન, એટલે પહેલી વસ્તુ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ હોવી જોઈએ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 12. હવે આની ઉપર +2 એટલે 2 ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા છે. ટોટલ હતા 12 ઇલેક્ટ્રોન, 12 માંથી 2 ગુમાવી દીધા એટલે ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? 10. આમાં પણ 10 ઇલેક્ટ્રોન. તો ધન આયન ક્યારે બને છે? કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવે ત્યારે બનાવે છે ધન આયન. ચલો ત્રીજું એક એક્ઝામ્પલ આપી દઉં. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13. ચલો 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે એલ્યુમિનિયમ અને તમને Al+3 આપ્યું હોય તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું કે એટલે તમને ખ્યાલ હોય કે એલ્યુમિનિયમ નો પરમાણુ ક્રમાંક 13 છે. એટલે તટસ્થ અવસ્થામાં હોય ત્યારે એમાં 13 ઇલેક્ટ્રોન હોય. 13 માંથી 3 ગુમાવી દીધા એટલે Al+3 માં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો Al+3 માં 10 ઇલેક્ટ્રોન હશે. આ બધા ધન આયનની વાત થઈ. એટલે ધન આયનની અંદર ઇલેક્ટ્રોન શોધવા માટે તમારે શું કરવું પડે? પરમાણુ ક્રમાંક માઇનસ જે આ ધન વીજભાર છે તે. તો એક સૂત્ર અહીંયા બનાવી દઉં. ધન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર Z. Z એટલે શું થશે? પરમાણુ ક્રમાંક માઇનસ ધન વીજભાર. જેટલો ધન વીજભાર હોય એ માઇનસ કરી દેવાનું. આ સૂત્ર ધન આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર Z. Z એટલે પરમાણ્વીય ક્રમાંક માઇનસ ધન વીજભાર. તમારા ધન વીજભાર માઇનસ કરી દેવાનો. ચલો હવે આપણે લઈ લઈએ ઋણ માટે. કે ઋણ આયન આનાથી ટોટલી અપોઝિટ આવશે, વિરુદ્ધ આવશે. પેલા તો ઋણ આયન કઈ રીતે બને છે? તો ઇલેક્ટ્રોન મેળવીને બનાવી દે ઋણ આયન. જો પેલા ઋણ આયનની વ્યાખ્યા લખીએ. ઋણ આયન તો જુઓ કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. હવે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો ઉપર ઋણ વીજભાર આવશે. ઉદાહરણ નંબર 1 કે આપણી પાસે ધારો કે સલ્ફર લઈ લઈએ. આ સલ્ફર છે. હવે સલ્ફરને આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. આ સલ્ફર એટલે સલ્ફર ઉપર શું થશે? S-2. હવે તમને જો સલ્ફરમાં ઇલેક્ટ્રોન પૂછે તો તમે લખી શકો કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16. એટલે આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 16. હવે સલ્ફરમાં 16 ઇલેક્ટ્રોન તો હતા જ, +2 મેળવ્યા એટલે આ સલ્ફાઇડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 18. ચલો બીજું ઉદાહરણ. ક્લોરીન Cl2. ક્લોરીન જો દ્વિપરિમાણીય અણુ છે
પણ હું એ રિએક્શનમાં ખાલી એક પરમાણુની વાત કરું છું. આ ક્લોરીન છે મારી પાસે સિંગલ. હવે એનો પરમાણુ ક્રમાંક છે 17. એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન મેળવે, એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે અહીંયા શું કરવાનું? -1. જો 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય તો -2, 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3. તો અહીંયા એક ઇલેક્ટ્રોન મેળવ્યો. હવે આ ક્લોરીન અહીંયા તટસ્થ અવસ્થામાં છે તો ઇલેક્ટ્રોન કેટલા થશે? 17. આના અંદર હું તમને ઇલેક્ટ્રોન પૂછું તો ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 17 તો ઓલરેડી છે જ અને ઉપર -1 એટલે એક બહારથી મેળવેલો છે એટલે 18 ઇલેક્ટ્રોન. હવે જો ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું આવી રીતે મારે સૂત્ર બનાવવું હોય તો તમે વિચારી શકો. હવે ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પહેલું તો આ જ આવશે Z. Z એટલે શું થઈ જાય? પરમાણ્વીય ક્રમાંક. હવે અહીંયા શું કરવાનું છે? જેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલા પ્લસ થશે એટલે અહીંયા આવશે પ્લસ ઋણ વીજભાર. જો તમે ડાયરેક્ટ પણ અહીં કેલ્ક્યુલેટ કરી શકો. તમારી પાસે આ ઋણ આયન છે સલ્ફર, તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 16 એટલે અહીંયા 16 મૂક્યું તમે. હવે આના ઉપર ઋણ વીજભાર કેટલો છે? 2. એટલે તમારે આ છે ને માઇનસ સાઇન નથી મૂકવાનું, 2 એકમ મૂકવાનું એટલે 16 અને 2 18. એવી રીતે. ચલો એક બીજું ઉદાહરણ આપું તમને. હવે ડાયરેક્ટ કઈ રીતે કરાય? ધારો કે તમને આવું આપ્યું છે N-3. હવે મારે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે શું કરશો? આ સૂત્ર છે. પેલા તો ઋણ આયન છે એટલે સૂત્ર પ્રમાણે Z મૂકો. નાઇટ્રોજન માટે પરમાણુ ક્રમાંક કેટલો આવે? 7. પ્લસ ઋણ વીજભાર કેટલો છે? તો ઋણ વીજભાર છે અહીંયા 3. તો તમારે મૂકવાનું 3. 7 ને 3 10 એટલે આની અંદર 10 ઇલેક્ટ્રોન છે. N-3 એનો અર્થ એવો થશે કે એમાં 10 ઇલેક્ટ્રોન છે. તો આ ઋણ આયન અને આ ધન આયન માટે વસ્તુ લખો ખાસ આવી રીતે, કારણ કે ઉદાહરણ સોલ્વ કરવા માટે પ્લસ આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ એટલે કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ સમજવા માટે પણ મદદરૂપ થશે. તો લખી નાખવા આને. પછી આપણે સમસ્થાનિકો અને સમભારિકો સમજી લઈએ. હવે જો અહીંયા પેલા લઈ લઈએ છીએ સમસ્થાનિકો. કોને કહેવાય? તો જે પરમાણુઓમાં પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અથવા દળ ક્રમાંક જુદા જુદા હોય તો તેમને સમસ્થાનિકો કહે છે. આ વ્યાખ્યા. જે પરમાણુઓમાં પરમાણ્વીય ક્રમાંક Z સમાન હોય પરંતુ દળ ક્રમાંક એટલે પરમાણ્વીય દળ એ જુદા જુદા હોય તો તેમને સમસ્થાનિકો કહે છે. એની વ્યાખ્યા. હવે આપણે ઉદાહરણો લઈએ. તો જો ઉદાહરણની અંદર પહેલું હાઇડ્રોજનના તમને સમસ્થાનિકો આપું છું. વેલ-નોન ઉદાહરણ. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. ચલો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો આપણે અહીંયા લખીએ. પહેલું 1H1
આને કહીએ છીએ આપણે પ્રોટિયમ. બીજું 1H2 અથવા તમે આને ડી વડે પણ દર્શાવી શકો, કારણ કે આ સમસ્થાનિકનું નામ છે ડ્યુટેરિયમ. અને ત્રીજું 1H3 અથવા તમે આને કહી શકો છો કેપિટલ ટી, આનું નામ છે ટ્રિટિયમ. તો જો હાઇડ્રોજનના આપણને આ 3 સમસ્થાનિકો મળે છે: પ્રોટિયમ, બીજું ડ્યુટેરિયમ, ત્રીજું ટ્રિટિયમ. હવે અહીંયા આપણે થોડી વિગતો લખીએ કે દરેકનું પહેલું તો પરમાણ્વીય ક્રમાંક લખીએ. ચલો અહીંયા લખું છું ઉપર Z. Z એટલે શું થશે? પરમાણ્વીય ક્રમાંક. દરેકમાં જો નીચે આ Z છે 1 1 અને આ 1 એટલે Z થઈ ગયો 1. ચલો ત્યારબાદ લખું છું A. A એટલે શું થશે? દળ ક્રમાંક. પ્રોટિયમમાં દળ એક જ છે. ડ્યુટેરિયમમાં દળ તમે જોઈ શકો છો 2. ટ્રિટિયમમાં દળ છે 3. અને છેલ્લું હું લખું છું N. N એટલે શું થશે? ન્યુટ્રોન. ચલો ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે દળ માઇનસ ક્રમ, મેં તમને કીધું તો ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે ઉપરનું પરમાણ્વીય દળ માંથી પરમાણુ ક્રમાંક બાદ કરવાનો. તો 1 - 1 0, 2 - 1 1, 3 - 1 2. તો ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે આપણને પ્રોટિયમમાં 0, ડ્યુટેરિયમમાં 1 અને ટ્રિટિયમમાં 2 જોવા મળે છે. તો આ થઈ ગયું હાઇડ્રોજનના સમસ્થાનિકો. આને વિગતવાર આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં પણ ફરીથી ભણીશું. પહેલું ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2 ની અંદર આપણે ઓક્સિજન કાર્બનના લઈ લઈએ. કાર્બનના સમસ્થાનિકો તો કાર્બન 6 12, ત્યારબાદ કાર્બન 6 13 અને કાર્બન 6 14. જો આવી રીતે 3 સમસ્થાનિકો છે, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. દરેકની અંદર તમે જોઈ શકો છો નીચે 6 લખ્યું છે. 6 એટલે એનો પરમાણુ ક્રમાંક. અને ઉપર જુઓ આનું પરમાણ્વીય દળ 12 છે, બીજા સમસ્થાનિકનું પરમાણ્વીય દળ 13 છે, ત્રીજા સમસ્થાનિકનું પરમાણ્વીય દળ 14 છે. ચલો ત્રીજું ઉદાહરણ નાઇટ્રોજનના સમસ્થાનિકો. તો જો નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7 અને એક 14, આ મેઇન એનો સમસ્થાનિક, અને બીજો 15. નાઇટ્રોજનના 2 સમસ્થાનિકો છે 14 અને 15. ત્યારબાદ ઓક્સિજનના સમસ્થાનિકો, ક્લોરીનના સમસ્થાનિકો. ક્લોરીન એટલે Cl, 17 અને 17 એનો પરમાણુ ક્રમાંક સમાન. આ 35 અને આ 37 પરમાણ્વીય દળ અલગ અલગ. ઓક્સિજનમાં પણ આવું જ મળે છે 16 17 18. ઓક્સિજનના 3 સમસ્થાનિક 16 17 અને 18. તો આ થઈ ગઈ વાત સમસ્થાનિકો વિશે. હવે એક મેઇન પોઈન્ટ અહીંયા જો, સમસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, ચલો આપણે સમજીએ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જો આ બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 1 1 1, કારણ કે આ બધા તટસ્થ છે. એટલે સમસ્થાનિકોની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મ
સમાન હોય છે. રાસાયણિક ગુણધર્મ સમસ્થાનિકોના સમાન હોય છે, ભૌતિક ગુણધર્મ અલગ અલગ હોય છે. જો રાસાયણિક ગુણધર્મ સમાન હોવા પાછળનું કારણ શું બતાવ્યું? તો સમાન હોવા પાછળનું કારણ સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો આ થઈ ગયું સમસ્થાનિકો વિશે વાત. હવે બીજું આનાથી વિરુદ્ધ લેવાનું છે, સમભારિકો. સમભારિકો તો જેના ભાર સમાન હોય. આનાથી વ્યાખ્યા ઊંધી થઈ જશે. જે પરમાણુઓમાં પરમાણ્વીય ક્રમાંક Z જુદા જુદા હોય પરંતુ દળ ક્રમાંક A સમાન હોય તો તેમને સમભારિકો કહે છે. ચલો વ્યાખ્યા લખી દઈએ અહીંયાથી જોઈને જ. જે પરમાણુઓમાં પરમાણ્વીય ક્રમાંક Z જુદા જુદા હોય અને દળ ક્રમાંક A સમાન હોય તો તેમને સમભારિકો કહે છે. સમભારિકોની અંદર પરમાણ્વીય દળ સમાન હોવા જોઈએ. તો જો આપણે ઉદાહરણમાં અહીંયા લખીએ કે ઉદાહરણ તરીકે, તો જો અહીંયાથી જ ઉદાહરણ મળશે તમને. આ કાર્બન 6 અને આ 14 અને નાઇટ્રોજન 7 અને આ 14. તો આ ઉદાહરણ લખી શકાય C614 અને N714. જો અહીંયા તમે જોઈ શકો છો કે આ કાર્બન પરમાણુ, આ નાઇટ્રોજન પરમાણુ, કાર્બન અને નાઇટ્રોજન પરમાણુના પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા છે. એકનું 6 છે અને એકનું 7, પણ બંનેના દળ ક્રમાંક એટલે કે આ પરમાણ્વીય દળ કેવા છે? સમાન છે. એટલે આ બંને એકબીજાના શું થઈ ગયા? સમભારિકો થયા. હવે વાત આવે છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. આ નથી આપ્યું અંદર, પણ એડ કરી દેજો, આગળ આવશે. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. તો જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, સ્પીસીસ એટલે આયન, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેવી સ્પીસીસને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે. હવે આપણે ઉદાહરણ લઈ લઈએ. જો ઉદાહરણ તરીકે તમને હું પહેલું આપું છું સોડિયમ પ્લસ, બીજું આપું છું તમને મેગ્નેશિયમ પ્લસ 2, ત્રીજું આપું છું F માઇનસ O માઇનસ 2. આ બધી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. હવે જો ગણતરી અહીંયા કરતા શીખજો, હમણાં આગળ શીખવાડ્યું હતું. બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી દઈએ આપણે. ઇલેક્ટ્રોનની સંખ્યા, ચલો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા, તો સોડિયમ, સોડિયમનો પરમાણુ ક્રમાંક વિચારો, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. હવે ધન આયન છે એટલે 11 માંથી તમારે એટલો ધન આયન બાદ કરી દેવાનો, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી. સોડિયમમાં 10 ઇલેક્ટ્રોન. ચલો મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમમાં પરમાણુ ક્રમાંક 12. +2 નો અર્થ થશે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. 12 હતા એમાંથી 2 ગુમાવ્યા એટલે બાકી કેટલા વધ્યા? 10. ચલો ફ્લોરિન, પરમાણુ ક્રમાંક 9. 9 ઇલેક્ટ્રોન હતા અને -1 એટલે એક બહારથી મેળવ્યો એટલે 9 ને 1 10 ઇલેક્ટ્રોન. ઓક્સિજન, પરમાણુ ક્રમાંક 8. 8 ઇલેક્ટ્રોન હતા અને 12 થી 2 મેળવ્યા એટલે 8 ને 2 10. તો જોઈ શકો છો બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, માટે આ દરેકે દરેક સ્પીસીસ કેવી થઈ ગઈ? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ.
તો પહેલા તો એટલું લખી નાખો ઉદાહરણ સહિત, પછી આપણે ઉદાહરણ ગણીએ. જો લખાઈ ગયું હોય તો હવે કેટલાક ઉદાહરણો. તો પહેલા તો ઉદાહરણ નંબર 2.1 શું આપ્યું છે કે તમને આપ્યું છે 35 Br80 માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. એટલે પહેલું આપણે કામ શું કરીએ છીએ કે પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા આ તટસ્થ છે, એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ ક્રમાંક Z બરાબર હોય છે. તમે ડાયરેક્ટ આવી રીતે લખી શકો, પ્રોટોનની સંખ્યા બરાબર કેટલી થશે 35. આપણે સૂત્ર અગાઉ લખાવ્યું છે. ઇલેક્ટ્રોનની સંખ્યા, તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા આ કોઈ જ પ્રકારનો આયન નથી, તટસ્થ છે, એટલે પરમાણુ ક્રમાંક Z બરાબર જ ઇલેક્ટ્રોન હોય. હવે વાત આવે છે ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા માટે સૂત્ર યાદ કરો. સૂત્ર શું હતું? A બરાબર Z પ્લસ N. A એટલે દળ 80, Z એટલે પરમાણુ ક્રમાંક 35 પ્લસ N. N ને સૂત્ર કરતા કરો એટલે N બરાબર કેટલો જવાબ આવશે? 45. બાદબાકી કરી દો એટલે કેટલો જવાબ આવશે? 45. તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર 45. આ 3 જવાબ થઈ ગયા. તો આવી રીતે તમને સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.3 હોમવર્કમાં કરવાનો છે. આ દરેકે દરેકની અંદર તમારે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આ મેથડ પ્રમાણે શોધી દેવી. પાછળ દરેકના જવાબ છે, તો જવાબ પણ ત્યાં જોઈ લેવા. બીજું તમને એક આપ્યું છે ઉદાહરણ નંબર 2.2. આને ધ્યાનથી સમજજો. કોઈ એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે, જો આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અહીંયા આપણે લખી દઈએ, ઇલેક્ટ્રોનની સંખ્યા છે 18, પ્રોટોનની સંખ્યા છે 16 અને ન્યુટ્રોનની સંખ્યા છે 100. હવે તમારે પહેલી વસ્તુ એ કરવાની, જ્યારે તમારે એનું સંજ્ઞામાં દર્શાવવું હોય એટલે એનો પરમાણુ ક્રમાંક Z શોધી દેવાનું. હવે સૂત્ર યાદ કરો. પરમાણુ ક્રમાંક Z બરાબર શું લખાયું હતું? પ્રોટોનની સંખ્યા. તો પહેલા તો પ્રોટોનની સંખ્યા અહીંયા જોઈ લો 16, એટલે તમને અહીંયા એનો પરમાણ્વીય ક્રમાંક મળી ગયો. પરમાણ્વીય ક્રમાંક Z બરાબર 16 હોવાથી ચલો યાદ કરો, 16મા નંબરનું તત્વ કયું થશે? સલ્ફર. સલ્ફર થશે. ચલો સલ્ફર અહીંયા સુધી ક્લિયર. તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ સલ્ફર છે. અહીંયા તમે લખી દીધું 16. હવે આગળ જઈએ. તમને ઇલેક્ટ્રોન આપ્યા છે 18, એટલે આ તટસ્થ નહીં હોય. જો તટસ્થ હોત તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તમને કેટલી આપી હોત? 16 આપી હોત. એટલે અહીંયા તમારે સમજવું પડે કે ઇલેક્ટ્રોન 18 છે, સલ્ફરમાં તો ઇલેક્ટ્રોન કેટલા હોય? 16 હોય. એટલે 2 ઇલેક્ટ્રોન આની અંદર વધારે છે, એટલે 2 ઇલેક્ટ્રોન આને બહારથી મેળવ્યા હશે, અને 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે ઉપર શું કરવું પડે? -2. એટલે આ એની સંજ્ઞા થઈ ગઈ S-2. હવે તમે જો આની અંદર બધું ગણી દો એટલે ઉપર પ્રમાણે મળી જાય. સલ્ફર, પ્રોટોનની સંખ્યા 16, સલ્ફરનો તમે પરમાણ્વીય દળ જાણો છો 32 થાય છે, એટલે 32 - 16 કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા 16 થઈ ગઈ. અને ઇલેક્ટ્રોન ગણો એટલે 16 સલ્ફરના અને 2 મેળવેલા એટલે 18. તો આ થઈ ગયો જવાબ. હવે 2.4 તમને આપ્યું છે. Z એટલે કે પરમાણ્વીય ક્રમાંક અને A એટલે દળ ક્રમાંકને આધારે સંજ્ઞા લખો. ચલો પરમાણુ ક્રમાંક 17, તો 17 માટે આપણે શું આવે? ક્લોરીન. ક્લોરીન 17 અને 35. આ થઈ ગયો જવાબ. બસ આવી રીતે તમારે લખવાનું છે. બીજું Z બરાબર 92. હજી આ બધા તમને શીખવાડ્યા નથી. રેડિયો સક્રિય તત્વ છે યુરેનિયમ. તો અહીંયા ખાલી લખી દઉં છું તમને, યુરેનિયમ 92 અને ઉપર 233. Z બરાબર 4, તો ચોથું તત્વ કયું આવશે? બેરેલિયમ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ. તો Z બરાબર 4 અને
અહીંયા 9. તો આ હોમવર્કમાં કરો અને બાકીનું એટલું લખી નાખો. બસ આજના લેક્ચરમાં એટલું. દરેકે 2 વખત લખીને તૈયાર કરી દેવું.